દસવડ અને બાલંદા ગામના સીમમાં આવેલ સુગર ફેક્ટરીના શેરડી ભરેલા વાહનોની રોડ ઉપર લાગી લાંબી લાઈનો અવરજવર કરતા લોકોને થઈ રહી છે ભારે મુશ્કેલી। તાપી જિલ્લા કુકરમંડા તાલુકાના દસવડ અને બાલદા ગામના સીમમાં આવેલી શેરડીની સુગર ફેક્ટરીમાં શેરડી ભરેલા વાહનોની રોડ પર લાંબી લાઈનો લાગી છે, જેથી સ્થાનિક અને અવરજવર કરતા લોકોએ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। કુકરમંડાના દસવડ સુગર ફેક્ટરીના શેરડી ભરેલા વાહનોની રોડ ઉપર ઉભા રહેતા કુકરમંડાના બાલદા ગામ તરફથી જતા કે આવતા લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈને સામનો કરવો પડી રહ્યો છે। રોડ પર શેરડીના વાહનોની લાંબી લાઈનોથી લોકો પરેશાન થયા છે, જેથી કરીને સુગર ફેક્ટરીના સંસ્થાપકો અને સરકાર જવાબદાર તંત્રને અવરજવર કરતા લોકોની મુશ્કેલી જોઈ યોગ્ય નિરાકરણ લાવે તે જરૂરી બન્યું છે। શેરડી ભરેલા વાહનોની રોડ પર લાગતી લાંબી લાઈનોથી થતી ટ્રાફિકથી લોકો માટે ચર્ચાનો વિષય બની છે, જેથી કરીને લોકોને થતી મુશ્કેલી સરકારી જવાબદાર તંત્ર દ્વારા દૂર કરવામાં આવશે કે ખરી, જે આવનાર દિવસોમાં જોવાનું જરૂરી બન્યું છે।